ચેનલ ઓફ વડોદરા। માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એથ્લેટિક્સ ફિઝિકલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સંચાલિત ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર દ્વારા ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન અંતર્ગત માંજલપુર ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એથ્લેટિક્સ ફિઝિકલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 પ્રકારના શારીરિક ટેસ્ટ રાખવામાં આવ્યા હતા। એક સ્પેસિફિક ટેસ્ટ રાખવામાં આવ્યો હતો, જેમાં લોંગ જમ્પિંગ, હાઈ જમ્પિંગ, શોર્ટ જમ્પિંગ, રનિંગ જેવી અનેક રમતો યોજાઈ, જેમાં 500 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો। વડોદરા જિલ્લાના રમતગમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસ અને જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ, લક્ષ્મણ કરંજ ગાવકર, ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ એસોસિએશનના સેક્રેટરી તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓના કૌશલ્યનું નિરીક્ષણ કર્યું હતું। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આયોજિત અને ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર વડોદરા સંચાલિત કીર્તિ એસેસમેન્ટ ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન પ્રોગ્રામનું આયોજન 3 થી 6 તારીખ દરમિયાન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવનાર છે અને આજના રોજ એથ્લેટિકનું રમતનું ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કરવામાં આવનાર હતું અને એમાં આશરે 500 જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલો છે, જેની અંદર 10 ફિઝિકલ કસોટીઓ કરવામાં આવનાર છે અને ત્યારબાદ સ્પેસિફિક રમતની ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવનાર છે અને એમાં જે સારો સ્કોર કરશે એ લોકોને ખેલો ઇન્ડિયા તરફથી સેન્ટરોમાં ડેપ્યુટ કરવામાં આવશે, જેમાં કાલે કબડ્ડી રમતનું આયોજન અને પરમ દિવસે હોકી રમતનું આયોજન કરવામાં આવનાર છે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા તરફથી આજે કીર્તિ એસેસમેન્ટ જે ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશનનું જે કાર્યક્રમ આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવેલ છે। આ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન 3 તારીખથી 6 તારીખ દરમિયાન થનાર છે, જેમાં આજે એથ્લેટિક્સ રમતની કસોટીઓ ચાલે છે, જેમાં 10 અલગ અલગ પદ્ધતિની બેટરી ટેસ્ટ લેવામાં આવે છે અને એક રમત પ્રશિક્ષક જે સ્પેશિયલાઇઝેશન હોય એ આજે એથ્લેટિક્સનું છે, એમાં એનું સ્પેશિયલાઇઝેશન આઇડેન્ટિફિકેશન આમાંથી કરવામાં આવશે। અને આજે તમે જુઓ છો જ્યાં વરસાદની પરિસ્થિતિમાં પણ વડોદરાના જે ખેલાડીઓનો જુસ્સો છે, જેમાં 500 જેટલા ખેલાડીઓ આ પ્રતિભા શોધ માટે અહીંયા હાજર રહેલા છે। ચાલી રહી છે, શું કહેશો આજના દિવસે? આજના દિવસે એવું છે કે અત્યારે જ 1 મહિના પહેલાં પેરિસ ઓલિમ્પિક પૂરું થયું અને ઓલિમ્પિકમાંથી પ્રેરણા લઈને ગુજરાત સરકાર અને ભારત સરકાર એક નવા કાર્યક્રમ રમતગમત ક્ષેત્રે આપી રહે છે। જ્યારે અહીં આજે ટેલેન્ટ આઇડેન્ટિફિકેશનનું જે ઇવેન્ટ ચાલી રહી છે એ ઇવેન્ટમાં વડોદરા ડિસ્ટ્રિક્ટમાંથી એથ્લેટિક જેવા જેને મધર ઓફ ગેમ કહેવાય એવા એથ્લેટિક માટે બધા છોકરા છોકરીઓ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન માટે આવેલા છે। મને કહેતા બહુ આનંદ થાય છે કે આ વરસાદના આવા વાતાવરણમાં પણ હજારોની સંખ્યામાં પેરેન્ટ અને છોકરા છોકરી અહીં આવીને ટેલેન્ટ આઇડેન્ટિફિકેશનમાં ભાગ લઈ રહ્યા છે, એ ખૂબ જ આનંદની વાત છે। સાથે સાથે આમાંથી સારા પરિણામો વડોદરા શહેર માટે અને આપણા રાજ્ય માટે અને સાથે સાથે આપણા દેશ માટે આવશે એવી મને ખાતરી છે।